હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં કર્તવ્ય સ્તંભનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 1 ટન પથ્થરમાંથી તૈયાર કરેલું 8 ફૂટ ઊંચું ભગવાન શ્રી રામના ધનુષ્યના કર્તવ્ય સ્તંભનું સ્થાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 1 ટન પથ્થરમાંથી તૈયાર કરેલું 8 ફૂટ ઊંચું ભગવાન શ્રી રામના ધનુષ કર્તવ્ય સ્તંભનો જેનો અંદાજિત ખર્ચ 2,50,000 રૂપિયા જેટલો છે, ત્યારે આ કર્તવ્ય સ્તંભ એક યુવાનો માટે ભગવાન રામના વચનનો પ્રેરણા સ્તંભમાંથી વિદ્યાર્થીઓને નવી ઉર્જા મળશે અને યુવાનોને કર્તવ્ય સ્તંભના પ્રતીક દ્વારા સારા સંકલ્પ લઈને પોતાના રાષ્ટ્ર, સમાજ અને કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય અદા કરવાની પ્રેરણા પૂરી પાડશે। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ તેમજ કાર્યકારી કુલ સચિવ રોહિત દેસાઈ તેમજ ડોક્ટર કે પટેલ સંગઠનના હોદ્દેદારો સહિત યુનિવર્સિટીના અધ્યાપક, સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને શોભાવ્યો હતો। કાલે ઐતિહાસિક દિવસે 12/39 આપણા સૌના રામ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા સ્થાપના થઈ અને એમના જે આદર્શો હતા એ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ અને આ આદર્શોના ભાગરૂપે આજે પાટણ યુનિવર્સિટીની અંદર દેસાઈ સાહેબે એમની ટીમે બહુ સરસ કે 23મી તારીખે એટલે બીજા દિવસે 1 ટન અને કર્તવ્ય સ્તંભ નામ આપીને આખું એક ત્રિશુળ લક્ષ્ય કે માણસે પોતાના જીવનની અંદર કર્તવ્ય એક મન લક્ષ્ય નક્કી કરે। ભગવાન જે પ્રમાણે રામ આપણા જે પ્રમાણે આખી જિંદગી જે પોતાનું લક્ષ્ય તરફ જીવ્યા એ જ ઉદાહરણ બની રહે એ અદ્ભુત વ્યવસ્થા એના વિદ્યાર્થી ભાઈઓ માટે સમગ્ર એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। એમનો ખૂબ દિલથી દેસાઈ સાહેબને અને એમની ટીમને બિરદાવું છું કે આવું એક કામ જેના કારણે તમે હજારો લોકો અહીંથી આવશે, જોશે અને બધા જ લોકો એમ કહેશે અને એમાંથી કંઈક ને કંઈક બોધપાઠ લેશે એની મને ખાતરી છે। આવું અદ્ભુત કામ કરવા બદલ ખૂબ ખૂબ એમનો આભાર માની અને લોકોને એમ કહું છું કે તમે અગર ઉભા રહેજો, 1 મિનિટ વિચારજો અને મનમાં સંકલ્પ કરજો કે મારું કર્તવ્ય મારું આ છે અને મારે મારું આ લક્ષ્ય પૂરું કરવું છે, એવું સૌ વિદ્યાર્થી ભાઈઓને અપીલ પણ કરું છું। સામંત પરમાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।